વાગરા દહેજ સેઝ 1ની શિવા ફાર્મા કંપનીમાં બ્લાસ્ટ, 2 કામદારોના મોત, સુરક્ષાના દાવા પોકળ. ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના દહેજ સેઝ 1માં ઔદ્યોગિક અકસ્માતોની વણથંભી શ્રેણીમાં વધુ એક કરુણ ઘટનાનો ઉમેરો થયો છે. ગત મોડી રાત્રે શિવા ફાર્મા કંપનીમાં એક રિએક્ટરમાં થયેલ ભયાવહ બ્લાસ્ટના કારણે સમગ્ર વિસ્તારમાં ફફડાટ વ્યાપી ગયો હતો. આ હૃદયદ્રાવક દુર્ઘટનામાં નિર્દોષ એવા 2 કામદારોએ જીવ ગુમાવ્યા હોવાની પ્રાથમિક માહિતી સાંપડી રહી છે. જ્યારે અન્ય એક કામદાર ગંભીર રીતે ઇજાગ્રસ્ત હતા, તેને તાત્કાલિક વડોદરાની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હોવાની વિગતો પણ મળી રહી છે. પ્રાથમિક માહિતી અનુસાર બ્લાસ્ટ એટલો પ્રચંડ હતો કે નજીકમાં કામ કરી રહેલા કામદારોને બચવાનો કોઈ મોકો મળ્યો ન હતો. ઘટનાની જાણ થતાં સેફ્ટી એન્ડ હેલ્થ વિભાગ, સ્થાનિક પોલીસ અને વાગરા મામલતદારની ટીમ સ્થળ પર દોડી ગઈ હતી અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. જો કે આ પ્રકારની ઘટનાઓ પછી થતી તપાસ અને કાર્યવાહી માત્ર દેખાવ પૂરતી જ હોય છે તેવો રોષ કામદાર સંગઠનો અને સ્થાનિકોમાં જોવા મળી રહ્યો છે. ઔદ્યોગિક વસાહતમાં છાસવારે બનતી ઘટનાઓ એક ગંભીર સવાલ ઊભો કરે છે કે શું ખરેખર કંપનીઓ કામદારોની સુરક્ષા પ્રત્યે ગંભીર છે? દહેજ જેવા મોટા ઔદ્યોગિક કેન્દ્રમાં જ્યાં કરોડો રૂપિયાના રોકાણ સાથે પ્લાન્ટ્સ કાર્યરત છે, ત્યાં સામાન્ય સુરક્ષાના નિયમોનું પાલન શા માટે નથી થતું? શું આ ઘટનાઓ માત્ર અકસ્માત છે કે પછી કંપનીઓની બેદરકારી અને સુરક્ષાના ભોગે નફાખોરીનું પરિણામ? નિર્દોષ કામદારોના મોત છતાં જવાબદારો સામે કડક કાર્યવાહીના અભાવે આવી ઘટનાઓનું પુનરાવર્તન થતું રહે છે. શિવા ફાર્મા કંપનીમાં થયેલો આ બ્લાસ્ટ માત્ર એક દુર્ઘટના નથી, પરંતુ ઔદ્યોગિક સુરક્ષા પ્રત્યેની ઉપેક્ષા અને નિયમનકારી સંસ્થાઓની નબળાઈનો પુરાવો છે. ત્યારે આવી ઘટનાઓ બાદ માત્ર તપાસના આદેશો આપીને સંતોષ માનવાને બદલે દોષિતો સામે કડકમાં કડક પગલાં લેવાય અને ભવિષ્યમાં આવા અકસ્માતો ન બને તે માટે કાયમી ઉકેલ શોધવામાં આવે, જેથી કરીને કામદારો સુરક્ષિત વાતાવરણમાં કામ કરી શકે અને તેમના પરિવારોએ આવી કમકમાટી ભરી ઘટનાઓનો ભોગ ન બનવું પડે. ત્યાં આગળ આ 2 છોકરાઓ નોકરી કરતા, 3 છોકરાઓ, જે કઈ લાઈન ફાટતા છોકરાઓને ઇન્જરી થઈ છે. એક છોકરો અત્યારે હાલમાં અહીં આગળ એડમિટ છે ને 2 છોકરાઓની ઓન ધ સ્પોટ ડેથ થઈ ગઈ હતી ઇન બિટવીન. હવે કંપનીમાંથી જ્યારે ઇન્જરી થઈ એ ટાઈમ પર લઈને આવતી ઘડીએ આપણે એમ્બ્યુલન્સમાં કોઈ ડ્રાઈવર પણ નહોતું કે જે ત્યાંથી દવાખાને લઈને આવે, હોસ્પિટલ પર લઈને આવે. છોકરાઓ ત્યાં આગળ જે નોકરી કરે છે એ જ બીજા છોકરાઓ, ગામના છોકરાઓ ત્યાંથી એમ્બ્યુલન્સ લઈને બરોડા અહીં આગળ શિફ્ટ કર્યા અને ઇન બિટવીન 2 છોકરાઓની ડેથ થઈ ગઈ. એક છોકરાને અહીં આગળ એડમિટ કરેલો છે. મારું પૃથ્વીરાજ નામ છે, હું ગામનો જ છું એમના. એ લોકો અહીંયા અમને બનાવ્યા કહે છે કે અમે આને જવાબ આપીએ છીએ, અમે કલેક્ટરને જવાબ આપીએ છીએ, અમે પોલીસ વાળાને જવાબ આપીએ છીએ. તમને આ હોસ્પિટલમાં જે 2 ભાઈઓના મૃત્યુ થયા છે, તેમને મૃત્યુ અત્યારે કઈ હાલતમાં બોડી અહીંયા આવ્યા પછી બોડી એમને ઓક્સિજન લેવલ સાથે સેફટી વાળો સાહેબ બી બેઠેલો હતો. સેફટી વાળા સાહેબને મારા ફાધરે કીધું કે ઓક્સિજન મળતો નથી સાહેબ, તમે એકવાર ચેક કરો. સેફટી વાળો સાહેબ એવું કહે છે કે મળે છે. એના કરીને માણસને ચાલુ કાઢીએ, એ માણસની બોડી ઠંડી પડી ગઈ, તે માણસની હાલત ખરાબ થઈ ગઈ, એકદમ ક્રિટિકલ કન્ડિશન હતી. તો બી એ લોકોએ કોઈ પગલા ભર્યા નહીં સિરિયસલી. અહીંયા બોડી લાવ્યા પછી ત્યાં બહાર જાણે કે લાવાડી પેલા એને કચરો ફેંક્યો હોય, સવારના 4 વાગ્યાથી ત્યાં પડેલી છે, નથી કોઈ જોવા આવ્યું કે નથી અમને કોઈ હાલચાલ પૂછ્યા. અમે સામેથી પૂછ્યું તો બી કોઈ સારો રિસ્પોન્સ આવ્યો નથી. મારું નામ નિમેશ પટેલ ને અર્જુન જે છે તે મારા બનેવી છે. અત્યારે જે શિવા ફાર્મામાં જે બ્લાસ્ટ થયો છે તો ત્યાં 3 માણસો ઇન્જરી થયા. તો ઓન ધ સ્પોટ ત્યાં બે તો ત્યાં એક્સપાયર થઈ ગયા અને એક અહીંયા છે ત્યાં આઈસીયુમાં છે. અને એમ્બ્યુલન્સ દરમિયાન જે લોકોને લાવવામાં આવ્યા છે 2 વ્યક્તિને, 3 વ્યક્તિને, તો એમાં એમ્બ્યુલન્સમાં પૂરો ઓક્સિજન પણ નહોતો, ગાડીમાં પેટ્રોલ પણ નહોતું ને ડ્રાઈવર પણ અવેલેબલ નહોતો. ઓલરેડી કંપનીના છોકરાઓ એમ્બ્યુલન્સ લઈને આવેલા છે. કામદારોના નામ શું છે અને અત્યારે જે એડમિટ છે એનું નામ? એક પ્રવીણભાઈ મનસુખભાઈ છે અને અર્જુનભાઈ છે બીજા. અત્યારે જે સારવારમાં છે એનું નામ શું છે? શૈલેષભાઈ છે, એડમિટમાં છે. તમારું નામ શું? દશરથભાઈ મનસુખભાઈ પરમાર.